કોર્ટના ચક્કર અને વકીલોની લાખોની ફી, શું આ જ ડરના કારણે ગરીબ કે મધ્યમ વર્ગનો માણસ અન્યાય સામે ચૂપ બેસી રહે છે? બંધારણનું કહેવું છે કે પોતાની જમીનને પોતે જેલમાં જવાનું અને ગેરકાનૂની રસ્તા કાઢવાના, જે સરકારી રસ્તો હાલવા છતાંય પણ બીજો જમીનની વસમે રસ્તો પાડવાની મંજૂરી મોગે, એવા ચારે બાજુ રસ્તા પાડવાની મંજૂરી આવી જાય ત્યારે ના કરતા ભીખ માંગતાથી જે સારું, એ કાયદાની તમે વાત કરો છો? ખિસ્સામાં પૈસા હોય કે ન હોય એટલે क्या सुन मेरे भाई, जब भी आदिवासी समाज के लोग अपने हक अधिकार के लिए आवाज उठाते हैं, तभी अपने ही समाज के कुछ लोग उस आवाज को दबाने की कोशिश। જોહાર મિત્ર, એટલું ખાલી સમજી રહેવાનું કે હવે છે ને આપણા યુવા છે ને લડવા લાયક થઈ ગયેલા છે. હવે છે ને કે જેલમાં ઘાલશે ને તો કેટલા લગી જેલમાં પૂરી મૂકશે, 2-4 વર્ષ ખાલી મેલશે, કેટલા લગી ખાલી ખાલીને ઘાલશે. પછી એમનો પણ ફેસલો કરીએ. એ પોલીસ વાળા પણ સપોર્ટ કરે છે ને, જે ગેરકાનૂની કામ કરે છે તેને પછી એમનું કામ લઈ આવ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दिए हैं। एक साथ 100 आदिवासियों को फांसी पर लटका देते थे अंग्रेज, वे झुकने को तैयार नहीं. आजादी जंग તે જમાનાની વાત જતી રહી છે ને. આ જમાનામાં જે વનવાસી કહે છે, તમારા તમારી પબ્લિક ને તમારા છે તે નેતા, એમને નથી કહેવાતું કે આદિવાસી નામ આપેલું છે, વનવાસી નામ નથી આપેલું. અમિત શાહ શું બોલ્યો તો ખબર છે તમને? તમારો નેતો वनवासी कल्याण जनजाति कल्याण ચાલવા વાળા હમે, જીતાડવા વાળા હમે, ને હમારું અપમાન કરો છો તમે. તમને ઊંચા લાવી નાખ્યા અને પૈસા વાળા કરી નાખ્યા, એટલા માટે તમે છે હાવ કેટલો પાવર છે તમારી કને જોવો છે અમારા હેથી. 5 જૂન આજે પર્યાવરણ દિવસ, અને પર્યાવરણ દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારો અભિનંદન, તમને ખૂબ ખૂબ શુક્રિયા, એ મારા તરફથી છે. પણ જે પહેલા તમે રસ્તા છરકાવ્યા, કોકના ઘર તોડી નાખ્યા, કોઈની જમીન છીનવી લીધી, જે આદિવાસી જાતિની જમીન છીનવી લીધી, અને તમે ઝાડો ગમે એટલા ઉગાડો, પણ જે આદિવાસી ઇલાકામાં આવીને તમે રસ્તા છરકાવીને બધું મટાડી નાખ્યું, ને રસ્તાના નામે ખોટા ઠગી નાખ્યા. જો તમારે કામ જ કરવું હોય તો લોકોને રડાવીને કેમ કામ કરો છો? સીધી રીતે કામ કરો ને. તમે કેટલી SC/ST ની જમીનનો ભોગ બનાવેલો છે, કોઈ બીજી કાસ્ટની જમીન નથી બનાવેલી, એ મને બધી ખબર છે. आदिवासी का मतलब जो हिंदुस्तान में सबसे पहले रहते थे, मतलब સુધી અમને ભણાવવાની વાતો કરે છે કે પછી હાસી વાતો કરે છે? અમારા માટે વિકાસના કામ કરે કે ના કરે, એના પ્રશ્નના જવાબ ઉત્તર આલી દીજીએ. એ બધી એ તમને ખબર છે કે અમે આદિ માનવ વખતના વ્યક્તિ છીએ, અમે આજકાલના વ્યક્તિ નથી. ને જો છે ને આ અમિત શાહ ને જે આ મોદી સરકાર સાંભળી લીજો, જો છે ને તમે હરખું કામ નહીં કરો ને તો પછી અમે ઓને વોટ આપી દઈશું હો ને ઓને મુખ્યમંત્રી બનાવતા વાર નહીં લાગે. ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ. आदिवासी साथियों को फिर एक बार आश्वस्त करता हूँ कि आपके जल, आपके जंगल और आपके जमीन पर कोई आंच नहीं आएगी. હા, જ્યારે ચૂંટણી આવી જાય ને તે તમે આવી વાતો કરે ને હાવ જીત્યા પછી છે ને જણ કયા ખૂણામાં ભરાઈને તમે હતાઈ ગયો તે ખબર જ નથી પડતી. જણ કયા દેહ મેં, અરે આખો દેહ બચારો પેટ્રોલ વગર મરી ગયો, ગેસ વગર મરી ગયો, જેની કાન લાકડા નહીં મેં તે ગેસ સારું રડતા હેડે, દેહે કશું નહીં. આ વિડીયો ખાલી મનોરંજન માહિતી માટે બનાવેલો હતો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જળ જંગલ જમીનના માલિક જે છે એમને દબાવવાનો કોશિશ કરે છે, એમનામાં કોઈ લડવાવાળો વ્યક્તિ નથી. એટલે ધારો કે હમણાં મારી જમીન ઉપર જ ઘણા લોકોએ કબજો કરી મૂકેલો છે, મારી શેડાપાળી ઉપર જ પોતે કબજો કરી મૂકેલો છે. એટલે પોતાનો અધિકાર માટે મરવું પડે કે પછી જીવવું પડે, એ છે ને પોતે જ હવે લડવા પડશે. હવે આ છે ને આ ખુરશીમાં બેઠી કશું કામ કરવા વાળી એની મેં ટેડીઓ હતી, અને એટલે હવે યાદ આશે ભૂલી ગયો.